એક એક ચીજ તમને, કાલે હું મારે સદ્ધામના બાળકોને કહેતો હતો કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજ થયા, એક રજવાડું 1800 ગામનું આ ભારત દેશને અર્પણ કર્યું અને ભારત દેશને અખંડિત કરવાનું મોટું કાર્ય કર્યું, બરાબર. અને એક કૃષ્ણા નામનો બુલ, કોઈ એમના મિત્ર બ્રાઝિલના, અને બ્રાઝિલના માણસને એક બુલ આપ્યો, બરાબર, ગીર ગાયનો બુલ, એનું નામ કૃષ્ણા. અને બુલ એણે એવું કહેલું કે તમે કોઈ એવી ચીજ મને આપો કે અમે તમને યાદ કરતા રહીએ. અને ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક બુલ એને આપ્યો. અને કૃષ્ણા નામનો બુલ લઈને બ્રાઝિલ ગયા અને એમાંથી ગીર ગાયની ઓલાદ નવી નવી એણે બનાવી. બ્રાઝિલની ઇકોનોમી ઉપર આવી ગઈ એક બુલને કારણે. ભાઈ 40-40 લીટર દૂધ દેનારી ગાયો આજે એમાંથી એણે તૈયાર કરી. અને ગીર ગાય તમને એક ગુજરાતમાં જોવા મળે અને બીજી તમને બ્રાઝિલમાં જોવા મળે. એક ખાલી કૃષ્ણકુમારસિંહ મહારાજા મદ્રાસના ગવર્નર તરીકે કામ કર્યું. 1 રૂપિયો ખાલી વેતન લેતા. 1 રૂપિયામાં ગવર્નર તરીકે એણે કામ કર્યું અને આ ભારત દેશની સેવા કરી. તમે એક મહારાજાનો ગુણ છો. અને એને કારણે આજે બ્રાઝિલમાં પણ કૃષ્ણકુમારસિંહ મહારાજનો જય જયકાર થાય, હિન્દુસ્તાનનો જય જયકાર થાય કે આ હિન્દુસ્તાનની ગીર ગાયની ઓલાદ છે આખી આ. અને એક મહારાજા થયા જામનગરના જામ સાહેબ, જેથી વિશ્વયુદ્ધ બીજું થયું, વર્લ્ડ વોર II. એ સમયે પોલેન્ડના પોલીસની પત્નીઓ, અમુક સૈનિકોની પત્નીઓ, એને ખબર હતી કે હવે અમે કોઈ બચવાના છીએ નહીં. એટલે એક જહાજમાં 500 એની પત્નીઓ અને 200 જેટલા એના છોકરાઓ બધાને એક જહાજમાં બેહાડ્યા. પોલેન્ડના પોલીસો સૈનિકો જે હતા એમણે. અને જહાજવાળાને કીધું કે તું સમુદ્રમાં આવે, આ જહાજ લઈ જા, જે કોઈ દેશ આશરો આપે ત્યાં તમે રહેજો, જો અમે બચશું તો તમને ફરી પાછા મળશું, નહીતર પછી જય સ્વામિનારાયણ. અને જહાજ વહેતું કરી દીધું, પોતાની પત્નીઓ અને છોકરાઓને ભરી. અને જહાજ પોલેન્ડથી ચાલ્યું, બધા દેશોમાં ફરતું આવ્યું, કોઈએ આશરો આપ્યો નહીં. વિશ્વયુદ્ધ બીજું ચાલતું હતું. અને મુંબઈના પોર્ટ પાસે આવ્યું. અંગ્રેજ શાસન ત્યારે ભારતમાં, તો અંગ્રેજોએ પણ ના પાડી દીધી કે ભાઈ અહીંયા ઉતારો નહીં મળે. અને તેથી જામનગરના જામ સાહેબને ખબર પડી અને જામ સાહેબે એ 700 માણસોને આશરો જામનગરમાં આપ્યો. જામનગરમાં આપ્યો એમ નહીં, એની રહેવાની જમવાની બધી વ્યવસ્થા અને છોકરાઓને ભણવાની વ્યવસ્થા પણ જામ સાહેબે કરી આપી. અને જ્યારે 2-3 વર્ષ પછી બધા દેશકાળ સારા થયા, આ બધા ભણી ગણીને પછી ત્યાં ગયા. એ જે છોકરાઓ અહીંયા આવ્યા હતા અને ભણ્યા હતા, એમાંનો એક છોકરો પોલેન્ડનો પ્રાઇમ મિનિસ્ટર બન્યો. પોલેન્ડનો પ્રાઇમ મિનિસ્ટર. અને ત્યાં કેટલા બધા રોડ રસ્તાના નામ જામ સાહેબના નામે રાખેલા છે. આપણી સંસ્કૃતિમાં હું અમારા સદ્ધામના બાળકોને એટલે ભણાવતો હતો, મેં કીધું તમે ઇતિહાસના જૂના થોથા ન ભણતા, જેને જોઈને છાતી ગજગજ ફૂલે કે આવા અમારા હિન્દુસ્તાની રાજાઓ હતા, એના ઇતિહાસ વાંચજો, એમાંથી કંઈક પ્રેરણા મળશે. ભાઈ, વસુધૈવ કુટુંબકમ, આ આપણું ભારતનું દીધેલું સૂત્ર છે. વસુધૈવ કુટુંબકમ. વસુધા એટલે પૃથ્વી, વસુધા એવ કુટુંબકમ. કુટુંબકમ એટલે પૃથ્વી આખી અમારું કુટુંબ છે. આ પૃથ્વીમાં જે કોઈ હોય એ અમારા કુટુંબી છે. એ વસુધૈવ કુટુંબકમનું સૂત્ર એ જામનગરના જામ સાહેબે સાર્થક કરીને બતાવ્યું, કોઈ સ્વાર્થ વિના. મને એમ થાય કે 1-2 હિન્દુસ્તાનીની જો આવી ગાથા હોય તો આવા તો આ હિન્દુસ્તાનમાં કેટલા રત્નો થયા. અને આપણે બધાય 100 કરોડ જો મંડી પડીએ ને તો ભારત દેશનો દુનિયાભરમાં ડંકો વાગે એવી આ ભારતીય સંસ્કૃતિ છે. એટલા માટે આપણે બધાએ એકેશ્વરવાદી થવું. એટલા માટે મેં આ તમને ચાર્ટ આખો બતાવ્યો. હવે છેલ્લી વાત તમને એમાંથી એક મારે કહેવી કે જે ઈશ્વર છે એને માનવા 2 કારણસર.
કે જે આ બ્રહ્માંડોના બનાવનાર અને જીવોના કર્મના ફળ દેનાર એ ઈશ્વર છે. એવું જે માને છે એને આપણે આસ્તિક કહીએ છીએ, અને એવું જે નથી માનતા એને આપણે નાસ્તિક કહીએ છીએ. જે એવું માને છે કે આ સૃષ્ટિ એની મેળે ચાલે છે, કોઈ બનાવનારો નથી. જે કોઈ જીવાત્માઓ સુખી દુઃખી થાય છે એ એની મેળે થાય છે, સ્વાભાવિક થાય છે, એના કર્મના ફળ દેનારો કોઈ નથી. આવું જે માને છે એને આપણે નાસ્તિક કહીએ છીએ. અને જે એવું માને છે કે આ સૃષ્ટિનો રચયિતા કોક છે અને આ અનંત જીવાત્માઓ એના કર્મના ફળ દેનાર કોક છે, એને એવું માને છે તો એને આપણે આસ્તિક કહીએ. એક ચાર્ટ તમને બધા બહેનો ભાઈઓને બતાવું. કાલથી પછી મેં કીધું એમ હળવી શૈલી લઈ લઈશ. આજે થોડી આ શ્લોક એવો છે ને એટલે મેં તમને કીધું આસ્તિક અને નાસ્તિક. આમાં ઘણી બધી વ્યાખ્યાઓ લોકો કરતા હોય. આમ માને તો એને આસ્તિક કહેવાય, આમ માને તો એને નાસ્તિક કહેવાય. હું કોઈની માન્યતા આધારે નહીં કહું, શબ્દની દ્રષ્ટિએ તમને વ્યાખ્યા કરીને બતાવીશ. શબ્દ જે બોલે એ જ આસ્તિક નાસ્તિકનો અર્થ. તો બે શબ્દો છે, આસ્તિક અને નાસ્તિક. બંને સંસ્કૃત શબ્દ છે. મૂળ સંસ્કૃત શબ્દ છે અસ્તિ, અસ્તિ, અને ન અસ્તિ ઇતિ નાસ્તિ. અસ્તિનો અર્થ શું થાય? છે. અને નાસ્તિનો અર્થ થાય નથી. આ બે શબ્દો છે. અસ્તિ મૂળ ક્રિયાપદ છે, વર્બ છે. રામ અત્ર અસ્તિ, સંસ્કૃતમાં એમ કહેવાય, રામ અત્ર અસ્તિ, તો રામ અહીંયા છે. રામ અત્ર નાસ્તિ, રામ અહીંયા નથી. તો અસ્તિ અને નાસ્તિ બે ક્રિયાપદ છે, વર્બ છે. અસ્તિ એટલે છે અને નાસ્તિ એટલે નથી. ન અસ્તિ ઇતિ નાસ્તિ, નથી. હવે અસ્તિ એવું જે માને એને આસ્તિક કહેવામાં આવે, નાસ્તિ એવું માને એને નાસ્તિક કહેવામાં આવે. અસ્તિ શબ્દ ઉપરથી આસ્તિક શબ્દ બન્યો અને નાસ્તિ શબ્દમાંથી નાસ્તિક શબ્દ બન્યો. અસ્તિ માને છે એવું માને એ આસ્તિક, નથી એવું માને એ નાસ્તિક. તો હવે પહેલો પ્રશ્ન આવશે, ઈશ્વર છે દુનિયામાં? પહેલો પ્રશ્ન આવે, ઈશ્વર છે એમ માને તો એ આસ્તિક, નથી એમ માને એ નાસ્તિક. બીજો પ્રશ્ન આવે કે પુનર્જન્મ છે? ઘણા એવું માને કે મરી ગયા એટલે કામ પત્યું, પછી કંઈ આગળ પાછળ છે નહીં. આપણે એવું માનીએ છીએ કે આ શરીર પડે પછી બીજું શરીર આવે, કાં મુક્ત થાય ને કાં જન્મ મરણના ચક્કરમાં જાય. એટલે આપણે પુનર્જન્મમાં માનીએ. તો પુનર્જન્મ છે એવું માને તો એ આસ્તિક, નથી એવું માને તો એ નાસ્તિક.